મિત્રો, સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારું નામ ટીના છે। હું શહેરની રહેવાસી હતી અને મારા લગ્ન ગામના એક શિક્ષિત પરિવારમાં થયા હતા। મારા પતિએ મને એક નવો સ્માર્ટફોન આપ્યો, પણ ફોનનો ઉપયોગ કરતા મને આવડતો ન હતો। એક દિવસ મારા ફોન પર કોઈનો ફોન આવ્યો તો મેં તે રિસીવ કર્યો ત્યારે કોઈ છોકરી ફોન પર વાત કરી રહી હતી। મને ખબર નહોતી કે એ છોકરી કોણ છે, પણ ધીરે ધીરે મેં ફોન પર તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું। પણ જ્યારે પણ હું મારી મિત્રને મળવાનું કહેતી ત્યારે તે મને મળવાની ના પાડતી। એક દિવસ મારો જીવ નીકળી ગયો જ્યારે મને ખબર પડી કે મારી મિત્ર બીજું કોઈ નહીં, મારા સાસરીએ મારા પતિ સિવાય મારી નણંદ અને મારા સસરા રહેતા હતા। મારા પતિનું વર્તન ઘણું સારું હતું। તેની નોકરી બીજા શહેરમાં હતી, તેથી તે લગ્ન કરવા અહીં આવ્યા હતા। મારા પતિ દર મહિને 2 દિવસની રજા મળતી। મારા પતિએ લગ્ન માટે 10 દિવસોની રજા લીધી હતી। હવે તેની રજાઓ પૂરી થઈ ગઈ હતી। લગ્નની પહેલી રાત્રે મારા પતિએ કહ્યું કે તારે મારા પિતા અને બહેનની ખૂબ કાળજી રાખવી પડશે। મારી બહેનને હંમેશા તારી બહેનની જેમ વર્તીશ અને મારા પિતાની તારા પિતા જેમ ઇજ્જત કરીશ અને હંમેશા તેનું ધ્યાન રાખીશ, કારણ કે મારી માં આ દુનિયામાં નથી। નાનપણમાં મારી બહેને પોતાના નાના હાથે કાચી પાકી રોટલી બનાવીને મારા પિતાનું અને મારું પેટ ભર્યું છે। તેણે અમારા બંનેનું ખૂબ ધ્યાન રાખ્યું છે, તો હવે તારે તેને આરામ આપવો પડશે। હું મારા પતિનો અર્થ ખૂબ સારી રીતે સમજી ગઈ હતી। તે ઈચ્છતા હતા કે હું ઘરના કામકાજ સંભાળું અને તેની બહેનને આરામ આપું। મારી નણંદ યુવાન હતી, ખૂબ સુંદર ન હતી। તે સામાન્ય દેખાવની હતી, પરંતુ તે ઘર ગૃહસ્થી સારી રીતે જાણતી હતી। મેં મારા પતિને ખાતરી આપી કે હું તેની બહેન અને તેના પિતાની ખૂબ કાળજી રાખીશ અને તેમને ક્યારેય ફરિયાદ કરવાની તક આપીશ નહીં। મારા પતિની રજા પૂરી થવામાં હતી। તેની રજાઓ પૂરી થવામાં હજુ 2 દિવસ બાકી હતા, તેથી મારા પતિ સામ મને 2 દિવસ માટે બહાર લઈ ગયા હતા। મારા સસરાને પણ આ બાબતે કોઈ વાંધો ન હતો। જ્યારે અમે સફરમાંથી પાછા આવ્યા ત્યારે મારા પતિએ તેમના જવા માટે પેકિંગ શરૂ કર્યું। હું મારા પતિના જવાથી ખૂબ જ દુઃખી હતી। મારા લગ્નને થોડા દિવસો જ થયા હતા અને મારા પતિ મને એકલા છોડીને જતા હતા। મારા પતિએ મને ખાતરી આપી કે તું અહીં એકલી નથી। મારી બહેનની આદત ખૂબ સારી છે, તે તને ક્યારેય કંટાળો આવવા દેશે નહીં। તે હંમેશા તારી સાથે રહેશે અને તારું ધ્યાન રાખશે। સાસરિયામાં ગમે તેટલા લોકો હોય, પરંતુ પત્ની હંમેશા તેના પતિની જ રાહ જુએ છે। બીજા દિવસે સવારે મારા પતિ નોકરી માટે બીજા શહેરમાં ગયા। હવે ઘરમાં અમે 3 જ બાકી હતા। આ ઘરમાં બધું સારું હતું, પણ એક ખૂબ જ વિચિત્ર વાત હતી। જ્યારે પણ હું મારા સસરાના ચરણ સ્પર્શ કરવા, તેમના આશીર્વાદ લેવા જતી, ત્યારે મને તેમનું વર્તન ખૂબ જ વિચિત્ર લાગતું હતું। તેઓ મને જોઈને ખૂબ જ ખુશ થતા હતા અને ખુશ તો આમ તો બધા હતા। ગામની ઘણી સ્ત્રીઓ પણ મને મળવા આવી હતી, કારણ કે બધા કહેતા હતા કે હું આખા વિસ્તારની સૌથી સુંદર વહુ છું। કોઈના ઘરમાં પણ આવી સુંદર વહુ નથી। ગામના મોટા ભાગના લોકો ગરીબ હતા અને ગામડાના લોકો ગમે તેમ કરીને નાની નાની બાબતોમાં ખૂબ ખુશ થઈ જાય છે। તેથી જ બધી સ્ત્રીઓ મને જોઈને ખૂબ ખુશ થઈ અને મારા પતિના નસીબ પર ગર્વ અનુભવતી। મારી પાસે હજી મોબાઈલ ન હતો। હું મારા પતિને ખૂબ પ્રેમ કરતી હતી, પણ મારા સસરા પાસે ફોન હતો। મારા પતિ તેમના કામ પિતાના નંબર પર ફોન કરીને મારી સાથે વાત કરતા હતા। હું બહુ ભણેલી હતી અને ઘરના બધા કામ કર્યા પછી પણ હું ફ્રી રહેતી અને આખો દિવસ ઘરમાં કંટાળી જતી। મારી નણંદ પણ થોડીવાર મારી સાથે વાતો કરતી અને પછી તેના રૂમમાં ચાલી જતી। આ લોકો મોટા ભાગે સાદા લોકો હતા। મારા ઘરે આવ્યા પછી મારા સસરા બહુ ખુશ હતા, પણ એમને બહુ ખુશ જોઈ મને થતું કે કંઈક ખોટું છે। ક્યારેય તે મારા માટે બજારમાંથી પકોડા લાવતા, તો ક્યારેક તે સમોસા લાવતા અને મારા હાથમાં થેલી મૂકતા। જ્યારે હું મારી નણંદને ખાવા માટે બોલાવતી ત્યારે તેઓ ના પાડતા। તે કહેતા કે વહુ, હું તમારા માટે લાવ્યો છું, દીકરીને ન બોલાવો। મને તેમની આ વાત ખૂબ જ વિચિત્ર લાગતી, પણ જી મારામાં તેને આટલું પૂછવાની હિંમત ન હતી, કારણ કે હું ઈચ્છતી ન હતી કે મારા સસરાને કંઈ પણ ખરાબ લાગે। હું તેને ચૂપચાપ મારા રૂમમાં લઈ જતી અને ખાઈ જતી, અને જે કંઈ બચતું હતું તે ચૂપચાપ મારી નણંદને આપતી અને મારી નણંદ પણ મને કોઈ પ્રશ્ન પૂછતી ન હતી કે તમને આ કોણે આપ્યું। તે ખૂબ જ સરળ પ્રકારની છોકરી હતી। તે તેના રૂમમાંથી કોઈ કામ માટે જ બહાર આવતી હતી।
બાકી પછી તેના રૂમમાં જતી રહેતી મેં સાંભળ્યું હતું કે તે ઘણું ભણેલી છે, તેથી જ તે કોમ્પ્યુટર પર કંઈક ને કંઈક કરતી રહે છે. પહેલા તેણે ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી હતી, પણ જ્યારથી હું આવી હતી તેને ઘરના કોઈ પણ કામને સ્પર્શ કર્યો ન હતો. અને મને પણ શું પડી હતી, હું તો મારા સસરાના સારા વર્તનથી ખુશ હતી. મેં વિચાર્યું કે હું હંમેશા મારી નણંદ અને સસરાની ખૂબ કાળજી રાખીશ, કારણ કે મારા પતિએ મને કહ્યું હતું અને હું મારી જવાબદારી સારી રીતે નિભાવી રહી હતી. સવારે ઉઠતાની સાથે જ હું મારા સસરાને પૂછતી કે તમારે નાસ્તામાં શું ખાવાનું છે, તો તે આનાથી ખૂબ ખુશ થઈ જતા. જ્યારે પણ હું તેને પૂછતી ત્યારે મારા સસરા મને તેનો પણ મનપસંદ નાસ્તો કહેતા અને હું તેની પસંદગીમાં મુજબ નાસ્તો તૈયાર કરીને પછી તેને આપતી. મારા સસરા દિવસ દરમિયાન મારી પાસેથી ઘણી વાનગીઓની માંગણી કરતા હતા અને હું દરેક વખતે તેની સલાહ સ્વીકારતી. તેથી જ તે દિવસેને દિવસે મારાથી ખુશ થવા લાગ્યા. મારા પતિને ગયાને 1 મહિનો થવા આવ્યો હતો. હવે તેના આવવાનો સમય થઈ ગયો હતો. આ વખતે જ જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે તેઓ મારા માટે સરપ્રાઈઝ લઈને આવ્યા. તેણે આવતાની સાથે જ મને ભેટ આપી. ગિફ્ટ જોઈને હું ખૂબ ખુશ થઈ ગઈ. મેં ગિફ્ટ ખોલતી તો તેની અંદર એક સ્માર્ટફોન હતો. મારા પતિએ કહ્યું કે તને મારી સાથે વાત કરવામાં તકલીફ પડતી હતી, એટલા માટે હું તારા માટે મોબાઈલ લાવ્યો છું. મને લાગ્યું કે તે સારું છે, હવે મને સસરા પાસે તેનો ફોન નહીં માંગવો પડે. 2 દિવસ આમ કોકર જ પતિ સાથે સુખેથી પસાર થયા. હું ઘરના બધા કામ પૂરા દિલથી કરતી, તેથી મને મારા મોબાઈલને ટચ કરવાનો સમય પણ ન મળતો. શરૂઆતના દિવસોમાં હું ફ્રી હતી ત્યારે મારા સસરા મને દિવસ દરમિયાન અમુક કામ કરાવતા, તેથી જ હું ખૂબ જ વ્યસ્ત રહેતી. મારો મોબાઈલ એક તરફ જ પડ્યો રહેતો. મને જ્યારે પણ રાત્રે મોકો મળતો ત્યારે હું મારા પતિ સાથે ફોન પર થોડીવાર વાત કરતી. એક દિવસ હું રસોડામાં રોટલી બનાવતી ઊભી હતી, પછી અચાનક મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે અથવા કોઈ મારી પાછળ ઊભું છે. હું પાછળ વળી મેં જોયું તો પાછળ કોઈ ન હતું. મેં વિચાર્યું કે કદાચ તે મારો ભ્રમ હશે. એ પછી હું રોટલી બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. 2-3 દિવસ આમ જ વીતી ગયા. પછી એક દિવસ હું કપડાં લેવા ટેરેસ પર ગઈ, ત્યારે ફરી મને લાગ્યું કે જાણે મારા સિવાય ટેરેસ પર બીજું કોઈ હોય. જ્યારે માત્ર ટેરેસ પર જ નહીં પરંતુ આખા ઘરમાં કોઈ હાજર નહોતું. મારી નણંદ તેના કાકાના ઘરે ગઈ હતી અને મારા સસરા ઘરની બહાર હતા. ખબર નહીં મારી સાથે આ બધું શું થઈ રહ્યું હતું. મેં વિચાર્યું કે કદાચ મારી તબિયત સારી નથી, મારે આ બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ. થોડા સમય પછી મારી નણંદ ઘરે આવી તો મેં તેને પૂછ્યું કે તમે ઘરે પાછા આવ્યા હતા, તો તેણે કહ્યું ના ભાભી, હું હમણાં જ ઘરે આવી છું. તે કહેવા લાગી, શું થયું તમને, તમે પરેશાન દેખાઈ રહ્યા છો? મેં મારી નણંદને કહ્યું કે ક્યારેક મને એવું લાગે છે કે આ ઘરમાં કોઈ મને જોઈ રહ્યું છે, જાણે કોઈ માસ પર નજર રાખતું હોય. તો તે કહેવા લાગી, ભાભી, તમારી તબિયત સારી નથી લાગતી, આ કેવી રીતે થઈ શકે? હું પણ તમારી સાથે આ ઘરમાં રહું છું, મને ક્યારેય કોઈએ જોઈ નથી. આ સાંભળીને મારી નણંદ મારી મજાક કરવા લાગી. તેથી મેં વિચાર્યું કે આજ પછી હું તેને મારા વિશે કંઈ કહીશ નહીં. તેને મારી વાતને ગંભીરતાથી ન લીધી અને તે દિવસે મારા સસરા ક્યારે ઘરે આવ્યા તેની મને ખબર જ ન પડી. મારા સસરા મારી સામે જોઈને હસતા રહેતા. એક દિવસ મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે તું બિલકુલ તારી સાસુ જેવી દેખાય છે. મેં તેને પૂછ્યું, તમારો મતલબ શું છે? તો તેણે કહ્યું, મારો મતલબ તું તારી સાસુનો પડછાયો છો. તારી સાસુ બિલકુલ તારા જેવી જ સુંદર હતી અને તારી જેમ જ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી. તેનો અર્થ એમ હતો કે મારા સસરા મારી સરખામણી તેની પત્ની સાથે કરતા હતા. પણ એક દિવસ મારા સસરાએ બહુ જ અજીબ કામ કર્યું અને ઘરની અંદર એક ખૂબ જ વિચિત્ર વસ્તુ લાવ્યા. મને અને મારી નણંદને આ જોઈને નવાઈ લાગી. એ ચોક્કસ ગામ હતું, પણ અહીં તેનો શું ઉપયોગ હતો? કારણ કે તે એક ઘોડી લાવ્યા હતા. તેણે કહ્યું કે મારે ઘોડી પાળવી છે, તેથી જ હું તેને મારા ઘરે લાવ્યો છું. મારી કલાકો નણંદે તો તેની મજાક પણ બનાવી કે તમને ક્યારથી શોખ થઈ ગયો છે ઘોડી પાળવાનો? મેં કૂતરા, બિલાડી કે બકરી પાળવાના શોખ વિશે તો સાંભળ્યું હતું, પણ ઘોડીના શોખ વિશે આ પહેલી વાર સાંભળ્યું હતું. આ વાત મને પણ વિચિત્ર લાગી. પણ બીજા દિવસે જ્યારે હું કોઈ કામ માટે વહેલી સવારે ઉઠી ત્યારે મેં જોયું કે સવારના લગભગ 6 વાગ્યા હતા અને મારા સસરા ઘોડી પાસે બેઠા હતા અને તેનું દૂધ કાઢતા હતા. હું મૌન રહી તેમની સામે જોવા લાગી. મેં જોયું કે તેણે ગ્લાસમાં દૂધ નાખીને પીધું અને જ્યારે મારા સસરાને ખબર પડી કે હું તેને જોઈ રહી છું તો તે બહુ ડરી ગયા. મેં કહ્યું કે તમે આ દૂધ કેમ પીવો છો? તો તેણે કહ્યું કે ઘોડીનું દૂધ પીવાથી પુરુષના શરીરમાં
શક્તિ આવે છે. મને લાગ્યું કે કદાચ હા મારા સસરા આ ઉંમરે નબળાઈ અનુભવતા હશે અને ગામના લોકો ઘણા નુસ્ખા જાણે છે. આ પણ થોડી શક્તિ લાવવા માટેનો નુસ્ખો હશે અને પણ ભણેલી હતી. મેં વાંચ્યું હતું કે ઘોડીનું દૂધ તમામ રોગોમાં પણ ઉપયોગી છે. પછી જ્યારે મેં મારા પતિ સાથે ફોન પર વાત કરી ત્યારે મેં તેમને પણ આ વિશે જણાવ્યું. મારા પતિએ કહ્યું કે મારા પિતા શિક્ષિત છે અને તેઓ ગામડાની રીત પણ જાણે છે. તે ગામના વડીલો સાથે ઉઠી બેસે છે. તેમાંથી કોઈએ તેને આ નુસ્ખો કહ્યો હશે. તો આ વાત પર બહુ ધ્યાન ન આપ. મારા પપ્પા જે પણ કરે છે તે બરાબર કરે છે. આજ સુધી તેણે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી અને જો તેઓ આ ઘોડી ઘરે લાવ્યા છે તો તેની પાછળ કોઈને કોઈ હેતુ હશે. મેં મારા પતિને કહ્યું, તમે સાચું કહો છો. આમ પણ મારા સસરા ખરેખર બહુ સારા વ્યક્તિ હતા. એક દિવસ હું મારી નણંદ સાથે બજારમાં ગઈ હતી. બજારમાંથી આવ્યા પછી જેવી જ હું મારા રૂમની અંદર ગઈ તો મારા રૂમની હાલત ખૂબ જ ખરાબ હતી અને એ જોઈને હું ચોંકી ગઈ. એવું લાગતું હતું કે કોઈએ મારા રૂમની તપાસ કરી હોય. મને લાગ્યું કે કદાચ કોઈ મારા રૂમમાં આવ્યું હતું. મેં મારી બધી કિંમતી ચીજવસ્તુઓ તપાસી પણ મારા રૂમની દરેક કિંમતી ચીજ તેની જગ્યાએ હાજર હતી. બસ થોડી વસ્તુઓ ફેલાયેલી હતી. હું મારા સસરા પાસે ગઈ અને તેમને પૂછ્યું કે આ બધું મારા રૂમમાં કેવી રીતે ફેલાયું છે? તમે મારા રૂમમાં ગયા હતા? તેણે કહ્યું કે હું તારા રૂમમાં નથી ગયો, પણ મેં બિલાડીને તારા રૂમમાં જતી જોઈ હતી. કદાચ બિલાડીએ તારા રૂમમાં સામગ્રી ફેલાવી હશે. મને લાગ્યું કે કદાચ તે સાચું કહે છે. આવું થઈ શકે છે. બિલાડી રૂમમાં આવી હશે. તેથી મેં આ વાત પર બહુ ધ્યાન ન આપ્યું. મારા પતિની રજાઓ આવી ગઈ હતી અને તેઓ 2-3 દિવસ માટે ઘરે આવ્યા હતા. બીજા દિવસે જ્યારે મેં નાસ્તો તૈયાર કર્યો ત્યારે બધા નાસ્તાના ટેબલ પર આવીને બેઠા. મારા પતિએ તેની બહેનને પૂછ્યું, મારા પછી તારી ભાભી તમારી સંભાળ રાખે છે કે નહીં? મારી નણંદ કહેવા લાગી કે ભાઈ ભાભી બહુ સારા છે, અમારી ખૂબ કાળજી લે છે. મારી નણંદે મારા વખાણ કર્યા. એ સાંભળીને મને આનંદ થયો. તે પછી મારા સસરાએ મારા વખાણ કરવાનું શરૂ કર્યું કે તે તો ચૂપ થવાનું નામ જ લઈ રહ્યા ન હતા. મારા સસરાએ કહ્યું કે તે ખૂબ સારી સમજી રસોઈ બનાવે છે અને ઘર પણ સારી રીતે સંભાળે છે. પછી મેં વિચાર્યું હું મારા સસરા પાસેથી મારા માયકે જવાની પરવાનગી લઈ લઉં છું, પરંતુ મારા સસરાએ મને મારા માયકે જવા દેવાની ના પાડી. એ સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું અને હું ઉદાસ થઈ ગઈ. મારો ઉદાસ ચહેરો જોઈને મારા સસરાએ મને થોડીવાર પછી કહ્યું કે ઠીક છે, તું જઈ શકે છે. પછી હું મારા પતિ સાથે 2 દિવસ માટે મારા માતા પિતાના ઘરે ગઈ હતી અને પછી મારા પતિ પાછા ચાલ્યા ગયા હતા. મારા પતિના બીજા દિવસે ગયા પછી મારા નંબર પર નવા નંબર પરથી મિસ કોલ આવવા લાગ્યા. હું કોલ એટેન્ડ કરતી કે તરત જ તે પાછળથી ફોન કટ થઈ જતો અને હું ફોન કરતી તો તે નંબર વ્યસ્ત હોતો. હું ખૂબ જ ચિંતિત હતી કારણ કે મને ખબર ન હતી કે કોણ મારા નંબર પર ફોન કરે છે. એક દિવસ હું બપોરના સમયે મારા રૂમમાં આરામ કરી રહી હતી. મારી નણંદ અને સસરા પણ એમના રૂમમાં આરામ કરતા હતા. ત્યારે મેં જોયું કે મારા મોબાઈલ પર એ જ નંબર પરથી કોલ આવતા હતા. મેં કોલ રિસીવ કરતા જ થોડી વાર કોઈ બોલ્યું નહીં, પણ થોડી વાર પછી કોઈ બોલ્યું તો એ છોકરીનો અવાજ હતો. તે છોકરીએ પહેલા હેલ્લો કહ્યું. પછી મેં પૂછ્યું, તમે કોણ છો? તો તેણે કહ્યું કે મારું નામ નમ્રતા છે. હું આ નામની કોઈ છોકરીને ઓળખતી નહોતી. મેં પૂછ્યું, પણ હું તમને ઓળખતી નથી? તેને કહ્યું કે હું પણ તમને ઓળખતી નથી. તો મેં કહ્યું કે તમે મને ઓળખતા નથી તો આટલા દિવસોથી કેમ વારંવાર ફોન કરો છો? જ્યારે પણ હું તમને આ નંબર પરથી કોલ રિસીવ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે વા કોલ બંધ થઈ જાય છે. તેને કહ્યું કે કદાચ તે નેટવર્કની સમસ્યાને કારણે હશે. બાય ધ વે, મારું નામ નમ્રતા છે અને હું ગાઝિયાબાદમાં રહું છું. મેં કહ્યું કે મારું માયકું પણ ગાઝિયાબાદમાં છે. આ રીતે અમારી વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલતી રહી. એ છોકરી મારી સાથે માત્ર વાતો કરીને મિત્ર બની ગઈ. તે મારી ખૂબ સારી મિત્રજી બની ગઈ. આ રીતે અમે બંને રોજ એકબીજા સાથે વાતો કરતા અને મારા સસરાનો પણ એ જ નિત્યક્રમ હતો. તે દરરોજ સવારે વહેલા ઉઠી જતા અને દોડીનું તાજું દૂધ પીતા. મારા સસરા બહુ ભણેલા હતા. હું તેનો રૂમ દરરોજ સાફ કરવા જતી હતી. તેના રૂમમાં કોમ્પ્યુટર હતું અને તે હંમેશા પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહેતા હતા. મારા સસરા કોઈ કામ કરતા ન હતા જી, એટલે ક્યારેક ટેરેસ પર જતા તો ક્યારેક રૂમમાં જતા અને કમ્પ્યુટર સાથે સમય પસાર કરતા હતા. આ કમ્પ્યુટર મારા પતિનું હતું પણ મારા પતિ તેનો ઉપયોગ કરતા ન હતા. તેથી જ મારા સસરાએ આ કોમ્પ્યુટર તેમના રૂમમાં રાખ્યું હતું.
દિવસો આમ જ પસાર થતા ગયા અને દરરોજ હું મારી મિત્ર સાથે વાત કરવા લાગી. તે મને બપોરે જ ફોન કરતી અને અમે બંને એકબીજા સાથે 2-3 કલાક વાતો કરતા. હું મારી માતા અને બહેન સાથે ફોન પર વધુ વાત કરતી ન હતી. ક્યારેક જ તેની ખબર પૂછવા ફોન કરતી. મારા પતિ ઘરે આવ્યા હતા. એક દિવસ મને યાદ આવ્યું કે હું મારા માતા પિતાના ઘરેથી મારો જૂનો આલ્બમ લાવી હતી જેના પર મારા ઘણા ફોટા હતા. મેં મારા પતિને કહ્યું કે આજે હું તમને મારા બાળપણના ફોટા બતાવીશ. મેં તે આલ્બમ અલમારીમાં રાખ્યો હતો. પછી હું લાંબા સમય સુધી તે શોધતી રહી પણ મને મારું આલ્બમ મળ્યું નહીં. એ પછી મેં આખા રૂમની પણ તલાશી લીધી હતી પરંતુ મને મારું આલ્બમ ક્યાંય મળ્યું નહીં. ગયા મહિને જ હું મારા માતા પિતાના ઘરે ગઈ હતી અને મારું જૂનું આલ્બમ લઈને આવી હતી. મારા પતિએ પૂછ્યું, તું શું શોધી રહી છો? જ્યારે મેં તેને આઈ કહ્યું ત્યારે તેણે કહ્યું કે તું અહીં તે આલ્બમ નહીં લાવી હોય. મેં કહ્યું, આ ન થઈ શકે. મને આલ્બમ સારી રીતે યાદ છે. હું અહીં જ લાવી હતી જેથી હું તમને મારા ફોટા બતાવી શકું પણ મને ખબર નથી કે મારું આલ્બમ ક્યાં ગયું છે. મારા પતિએ કહ્યું કે કદાચ તે રસ્તામાં ક્યાંક આલ્બમ છોડી દીધું હશે અથવા ભૂલથી તારા હાથમાંથી પડી ગયું હશે. મારો ચિંતિત ચહેરો જોઈને તેણે કહ્યું, આટલી ચિંતા ન કરો. આકાશ બહુ કિંમતી વસ્તુ નથી. તે માત્ર એક આલ્બમ છે. એમાં શું મોટી વાત છે? તો આપણા લગ્નનું આલ્બમ જોઈ લે. પણ હું વિચારમાં ખોવાઈ ગઈ હતી અને મને બરાબર યાદ હતું કે હું આલ્બમ લઈને આવી હતી અને હવે આલ્બમ આખા રૂમમાં ન હોવાથી મેં તેના પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. થોડા દિવસો પછી જ્યારે હું મારા સસરાના રૂમની સફાઈ કરવા ગઈ તો ત્યાં કંઈક વસ્તુ જોઈને મને આશ્ચર્ય થયું. તે કોઈ વસ્તુ નહીં પણ આલ્બમ હતી અને આ એ જ ફોટો આલ્બમ હતી જેને હું ઘણા સમયથી શોધી રહી હતી. આ તમામ ફોટામાં હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં મારું આલ્બમ ત્યાં પાછું મૂક્યું અને વિચારવા લાગી કે મારા સસરાએ મારું આલ્બમ તેમની પાસે કેમ રાખ્યું છે અને પછી હું મારા રૂમમાં ચાલી ગઈ. આ દિવસોમાં ગામના એક ભણેલા છોકરાનો સંબંધ મારી નણંદ માટે આવ્યો હતો અને મારું ધ્યાન તેના સંબંધ તરફ ચાલ્યું ગયું હતું. હું આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ હતી અને મને બિલકુલ સમય મળતો ન હતો. શોપિંગમાં વ્યસ્ત હોવાથી નમ્રતા સાથે કોઈ વાતચીત થઈ ન હતી. મારા પતિ ઘરે આવ્યા હતા કારણ કે તેની બહેનની સગાઈ થવાની હતી. મારી નણંદના તારક ચિહ્ન સગાઈના દિવસે હું કપડાં પહેરીને ડ્રેસિંગ રૂમની સામે બેસીને મેકઅપ કરી રહી હતી. પછી મને લાગ્યું કે રૂમના દરવાજે કોઈ ઊભું છે. મેં દરવાજા તરફ નજર કરી પણ ત્યાં કોઈ નહોતું. છતાં પણ હું પોતાને સંતોષવા દરવાજા તરફ દોડી. હું દરવાજે પહોંચી તો મારી નણંદ તૈયાર થઈ અને મને બતાવવા લાગી કે હું કેવી લાગી રહી છું. મેં કહ્યું, તો ખૂબ જ સુંદર લાગે છે. મેં કહ્યું, શું તમે જ દરવાજે ઊભા રહી મને જોઈ રહ્યા હતા? તેને કહ્યું, ભાભી, હું હજુ આવી જ છું પણ તમે મને થોડા ચિંતિત લાગો છો. પણ મેં તેને કશું કહ્યું નહીં અને ચૂપ રહી. મારી નણંદના લગ્નને હજુ ઘણો સમય બાકી હતો. અમે ફક્ત તેની સગાઈ કરાવી હતી. સગાઈના દિવસે ઘરના દરેક લોકો ખૂબાજી ખુશ હતા. અમે અમારા ફેમિલી ફોટો લઈ રહ્યા હતા ત્યારે અચાનક મારા સસરા આવીને મારા બાજુમાં ઊભા રહ્યા. મારા પતિ મારી બીજી સાઈડ પર ઊભા હતા અને મારા સસરા બીજી સાઈડ પર ઊભા હતા. મને લાગ્યું કે કોઈએ મારી કમર પર હાથ મૂક્યો છે. જ્યારે મારા પતિનો હાથ મારા ખભા પર હતો મેં મારા સસરા તરફ જોયું તો તેઓ આગળ વધ્યા અને મારા પતિએ કેમેરા તરફ મારું ધ્યાન રાખવા કહ્યું. તે દિવસે મારી સાથે આવી ઘણી ઘટનાઓ બની જેના કારણે મને મારા સસરા પ્રત્યે શંકાઓ ઊભી થવા લાગી હતી. પણ તે મારા પિતા જેવા હતા. તેના પર શંકા કરવી એ મારા માટે મોટું પાપ હતું કારણ કે અત્યાર સુધી મને મારા સસરા પર ફક્ત શક હતો. મેં મારી આંખે એમને એવું ખોટું કરતા જોયા ન હતા. મારી નણંદની સગાઈ સારી રીતે થઈ શક ગઈ. મારા પતિ ચાલ્યા ગયા હતા. થોડા દિવસો પછી સગાઈનું આલ્બમ તૈયાર થઈ આવ્યું તો સૌથી પહેલા મારા સસરા બેઠા અને તેને ખુશીથી જોવા લાગ્યા અને પછી તેના રૂમમાં લઈ ગયા. થોડા સમય પછી તેણે મને આલ્બમ આપ્યો. આ દિવસોમાં મારા ફોનમાં નમ્રતાના ઘણા મિસકોલ આવ્યા હતા. સગાઈના કારણે હું ખૂબ જ વ્યસ્ત હતી. પછી મેં તેને ફોન કર્યો અને સોરી કહ્યું કે હું મારી નણંદની સગાઈમાં વ્યસ્ત હતી તેથી હું તેની સાથે વાત કરી શકી નહીં. અને પછી અમે લાંબા સમય સુધી એકબીજા સાથે વાત કરતા રહ્યા. મને નમ્રતા સાથે વાત કરતી વખતે ક્યારેક એવું લાગતું કે તે કોઈ અજાણી વ્યક્તિ નથી પણ મારી નજીકની વ્યક્તિ. અમારી વાતચીત દરમિયાન તે આ રીતે ઘણી વાતો કહેતી હતી જેમ કે તે મને સારી રીતે જાણે છે અને મારા વિશે ઘણી બધી બાબતો જાણે છે. પણ દર વખતે મને લાગતું કે જેની સાથે
આપણે આટલી બધી વાતો કરીએ છીએ, તેને આપણે આપણા વિશે ઘણું કહી દઈએ છીએ, તેથી મારા સિવાય નમ્રતાને મારા વિશે બીજું કોણ કહી શકે? હું નમ્રતાને મારી નણંદના લગ્નમાં આમંત્રિત કરવા માંગતી હતી, પણ મેં વિચાર્યું કે ઘણા હમ મહેમાનો હોવાથી મારી તેની સાથે વધુ વાત નહીં થાય. મેં મારા પતિને નમ્રતા વિશે કહ્યું ત્યારે મારા પતિએ કહ્યું, આવા કોઈ અજાણ્યા વ્યક્તિને તમારો મિત્ર ન બનાવવો જોઈએ. સૌથી પહેલા તેના વિશે તમામ માહિતી મેળવી જોઈએ. પણ મેં એમને કહ્યું કે મને નમ્રતાના શબ્દોમાં એક વિચિત્ર આત્મવિશ્વાસ દેખાય છે. તે ખૂબ સરસ છે. તેને મને પોતાના રાજ વિશે પણ કહ્યું છે. તે મારા પર વિશ્વાસ કરે છે, તેથી જ તેણે મને તેનું રહસ્ય કહ્યું. નહીંતર આજના જમાનામાં કોઈ પણ કોઈને કોઈ કારણ વિના તેમના રહસ્યો જણાવતું નથી, અને અમે બંને મોટા ભાગે આ બાબતો વિશે વાત કરતા હતા. તે મને તેનું રહસ્ય કહેતી હતી કે તે જેને પસંદ કરે છે તે તેને જ પસંદ કરે છે. તે વ્યક્તિ ખૂબ જ સુંદર છે અને તેણે કહ્યું કે તે પરિણીત છે. મેં તેને કહ્યું કે તને માત્ર પરિણીત છોકરો જ પસંદ આવ્યો, તું કોઈ કુંવારા છોકરાને પસંદ કરી શકતી નથી? પછી તેણે કહ્યું કે મને જે પસંદ છે તે સુંદર છે. તેણે કહ્યું હતું કે મારા મોબાઈલમાં તેના ઘણા ફોટા છે. હું દિવસ રાત તેના ફોટા જોતી રહું છું. તેનો ફોટો પણ લઈ લઉં છું અને તેને ખ્યાલ પણ નથી આવતો તે કે છોકરી જેને પ્રેમ કરતી હતી ખરેખર તેના માટે તે પાગલ હતી. હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે નમ્રતા જે વ્યક્તિને ઈચ્છે છે તેને મળે. મને ખરેખર નમ્રતા ખૂબ પસંદ હતી અને હું તેને મળવા માંગતી હતી. મેં વિચાર્યું હતું કે આ વખતે જ્યારે મારા પતિ ઘરે આવશે ત્યારે હું નમ્રતાને મારા ઘરે ડિનર માટે બોલાવીશ. તે મને મળવા ચોક્કસ મારા ગામ આવશે અને ક્યારેય ના પાડશે નહીં. આ વખતે મેં નક્કી કર્યું હતું કે હું તેને મળીને જ રહીશ. મેં પણ અમારી વાતચીત દરમિયાન નમ્રતાને કહ્યું હતું કે હું તને મળવા માંગુ છું, શું તું મારા ઘરે આવી શકે છે? મારી વાત સાંભળીને નમ્રતા થોડીવાર મૌન થઈ ગઈ અને થોડી વાર પછી તેણે જવાબ આપ્યો કે અત્યારે તેની તબિયત સારી નથી, પણ મેં તેને કહ્યું કે હું તને મળવા અત્યારે કર્યા બોલાવું છું. જ્યારે મારા પતિ રજાઓ માટે ઘરે આવશે ત્યારે હું તને આમંત્રણ આપીશ. મારા પતિને ઘરે આવવાને હજુ ઘણા દિવસો બાકી છે. ત્યાં સુધીમાં તારું સ્વાસ્થ્ય પણ સારું થઈ જશે. અને બીજી તરફ મારા સસરાની ઘોડી આખો દિવસ તડકામાં ઊભી રહેતી અને મારા સસરા આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતા. હું વારંવાર મારા સસરાના હાથમાં મોબાઈલને જ જોતી રહેતી. પહેલા તેણે ક્યારેય મોબાઈલનો સામા આટલો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ મેં જોયું કે ઘણા સમયથી તે મોબાઈલનો ઘણો ઉપયોગ કરતા હતા, પરંતુ તે દરરોજ ઘોડીનું દૂધ પણ પીતા હતા. અમારા ઘરે આ ઘોડી આવ્યાને લગભગ 2 મહિના થઈ ગયા હતા. એક દિવસ મારી નણંદે મારા સસરાને કહ્યું, પાપા કૃપા કરીને આ ઘોડીને વેચી દો, ઘણો સમય થઈ ગયો છે. આ ઘોડી અહીં રાખવાથી ઘણી બધી ગંદકી ફેલાય છે. તો મારા સસરા કહેવા લાગ્યા, તે અહીંથી ક્યાંય જશે નહીં, હું તેની કાળજી રાખું છું, કોઈ પાસે તેનું કામ કરાવતો નથી. તેને કદાચ તેની દીકરીનું આવું કહેવાનું ખરાબ લાગ્યું. પછી મેં મારી નણંદને ચૂપ કરી દીધી હતી, કારણ કે મને ખબર હતી કે મારા સસરા તેમના શરીરમાં તાકાત વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ મારી નણંદને ખબર ન હતી. તેથી તે તેના પિતાને ઘોડી વેચવાનું કહી રહી હતી. એક દિવસ અચાનક મારા પતિ મને જાણ કર્યા વગર ઘરે આવ્યા. અમે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મેં વિચાર્યું કે કદાચ તેની તબિયત સારી નથી, પરંતુ તેણે કહ્યું કે મારી તબિયત બિલકુલ ઠીક છે, પરંતુ તે જે શહેરમાં કામ કરે છે ત્યાંનું વાતાવરણ બરાબર નથી. તેથી દૂર રહેતા તમામ કામદારોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા અને મારા પતિએ કહ્યું કે જ્યારે શહેરનું વાતાવરણ સારું થશે ત્યારે તેઓ ત્યાં કામ કરી શકશે અને પછી તેને ઘરે બોલાવવામાં આવશે. આનો અર્થ એ થયો કે મારા પતિ થોડા દિવસો માટે ઘરે રહેવાના હતા. હું ખૂબ જ ખુશ હતી, કારણ કે અત્યાર સુધી મારા પતિ ક્યારેય 2-3 દિવસથી વધુ મારી સાથે ઘરે રહ્યા ન હતા. મારી નણંદ પણ તેના ભાઈને જોઈને ખૂબ જ ખુશ હતી. જ્યારે મારા સસરા ઘણા પરેશાન લાગી રહ્યા હતા. ખબર નહીં તે શેનાથી નારાજ કે ગુસ્સે હતા. હું કશું સમજી શકતી ન હતી. તે નાની નાની બાબતો પર ગુસ્સો કરતા હતા. તેણે મારા પતિને ખૂબ ઠપકો પણ આપ્યો. તેણે કહ્યું કે જો તારી કંપનીએ તને ઘરે મોકલ્યા તો તું આવી ગયો. તું જાણતો નથી કે તારા અહીં આવી જવાથી ઘરમાં કેટલી આર્થિક મુશ્કેલી થશે. મારા પતિએ તેમને સમજાવ્યું કે શહેરનું વાતાવરણ સારું નથી, તેથી કંપનીમાં કામ પણ બંધ છે, પરંતુ તેમને 2 મહિનાનો પગાર મળ્યો છે. અમને પણ નવાઈ લાગી કે મારા સસરા આટલા ગુસ્સામાં જી કેવી રીતે થઈ ગયા. મારા પતિ ચૂપચાપ અમારા રૂમમાં ચાલ્યા ગયા હતા અને મારા સસરા એ ગુસ્સામાં જમ્યું પણ ન હતું. મેં મારા પતિને પૂછ્યું કે આજે પિતાને શું થયું છે, આજે તે કેમ આટલા ગુસ્સે છે? તે ખબર નથી. આજ પહેલા મેં તેને ક્યારેય આટલા ગુસ્સામાં જોયા નથી. તો મારા પતિ કહેવા લાગ્યા, હવે તેની ઉંમર થઈ ગઈ છે,
તેને તેના પરિવારની ચિંતા છે અને મારી બહેનના લગ્ન પણ તેના કામ મગજમાં છે, તેથી જ તે થોડા ચિંતિત હશે. ત્યાર પછી અમે જમ્યા અને સૂઈ ગયા. મારા પતિને અહીં આવ્યાને 2-3 દિવસ વીતી ગયા, પણ હું ધ્યાન આપી રહી હતી કે આ દિવસોમાં નમ્રતાએ મને એકવાર પણ ફોન કર્યો નથી. તેથી મેં જાતે જ તેને ફોન કરીને કહ્યું કે મારા પતિ ઘરે આવી ગયા છે, હું તને મળવા માંગુ છું. અને મેં તેને ડિનર માટે આમંત્રણ આપ્યું, પણ તે મને મળવાની ના પાડી રહી હતી. મેં તેને કહ્યું કે મને ખબર છે તું બહાના બનાવી રહી છો. જો તું મારા ઘરે નહીં આવ તો હું તારી સાથે ક્યારેય ફોન પર વાત નહીં કરું. આટલું કહીને મેં ફોન બંધ કરી દીધો. મેં બીજા દિવસે નમ્રતાને ડિનર માટે બોલાવી હતી અને મારા પતિના આગમનની ઉજવણીમાં મેં ખૂબ જ સરસ ડિશિસ પણ તૈયાર કરી હતી. હું સાંજે મારા સસરાના રૂમમાં તેને ચા આપવા ગઈ ત્યારે મેં જોયું તે ખૂબ જ પરેશાન દેખાતા હતા. મેં તેમની તરફ ચાની ટ્રે મૂકી ત્યારે તેમણે ચા પીધી ન હતી અને તેઓ રૂમની બહાર નીકળી ગયા હતા. ખબર નહીં કેમ તેનો મૂડ પણ મારી બાજુથી ખૂબ જ ખરાબ હતો. તે મારી સાથે વાત કરતા ન હતા, પરંતુ મારા સસરાએ તેનો મોબાઈલ રૂમમાં મૂકી દીધો હતો. તેના મોબાઈલ પર કોઈ ફોન કરી રહ્યું હતું. મેં વિચાર્યું કે કોલનો અવાજ સાંભળીને તે પોતે મોબાઈલ લેવા આવશે, પરંતુ તેના મોબાઈલ પર સતત કોઈનો કોલ આવી રહ્યો હતો. તેથી મેં મારા સસરાનો મોબાઈલ ઉપાડ્યો અને રૂમની બહાર તેમને આપવા ગઈ, પણ મેં જોયું કે તે ઘરમાં ક્યાંય હાજર ન હતા. પછી અચાનક મારા પતિએ મને બોલાવી ત્યારે મારા હાથમાં મારા સસરાનો મોબાઈલ હતો અને હું તેનો મોબાઈલ મારા રૂમમાં લઈ ગઈ. મારા પતિ નહાઈ રહ્યા હતા, તેને કપડાં આપવાનું કહ્યું હતું, તેથી હું તેના કપડાં કાઢવામાં વ્યસ્ત હતી. પછી અચાનક મને યાદ આવ્યું કે સાંજના 5 વાગ્યા હતા, તેથી મેં પહેલા નમ્રતાને ફોન કરવા વિચાર્યું કે તે ક્યારે આવી રહી છે. મારા પતિના કપડાં આપી છે. મેં ફોન ઉપાડીને નમ્રતાનો નંબર ડાયલ કર્યો. કો નમ્રતાનો નંબર જઈ રહ્યો હતો ત્યારે અચાનક મારા સસરાના મોબાઈલ પર પણ કોઈનો ફોન આવવા લાગ્યો. મેં મારા સસરાનો મોબાઈલ હાથમાં લીધો અને તેના મોબાઈલની સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો હતો તે નંબર જોઈને હું ચોંકી ગઈ, કારણ કે તેના મોબાઈલ પર જે નંબર હતો તે મારો જ હતો. ગભરાટના કારણે મારા હાથમાંથી મોબાઈલ પડી ગયો. મેં મારા મોબાઈલમાંથી ફરી નમ્રતાનો નંબર ડાયલ કર્યો અને જોયું કે ફરીથી મારા સરના નંબર પર કોલ આવી રહ્યો હતો. જ્યારે મેં કોલ રિસીવ કર્યો ત્યારે હું મારો પોતાનો અવાજ સાંભળી શકતી હતી. આ જોઈ હું ચોંકી ગઈ હતી અને ખૂબ જ ચિંતિત હતી કે શું થઈ રહ્યું છે. મેં મારા સસરાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને અલમારીમાં રાખ્યો અને મેં મારું કામમાં ચાલુ કર્યું. થોડા સમય પછી જ્યારે મારા સસરા ઘરે પાછા આવ્યા ત્યારે તેઓ ખૂબ જ પરેશાન દેખાતા હતા. હું જાણતી હતી કે તે ચોક્કસપણે તેના રૂમમાં જશે અને તેનો મોબાઈલ શોધશે. મારી વિચારસરણી મુજબ જાણે તેનું કંઈક ખોવાઈ ગયું હોય તેમ તે પોતાનો રૂમ શોધી રહ્યા હતા. નહાયા પછી મારા પતિ તૈયાર થયા જી અને તેમના મિત્રો પાસે ગયા. હવે મારી પાસેમાં સારી તક હતી, તેથી મેં મારા સસરાના મોબાઈલ ફોનની સ્વિચ ઓન કરી અને તેનો મોબાઈલ ફોનમાં તલાશી લેવા લાગી. પણ હું એ જોઈને ચોંકી ગઈ કે તેના મોબાઈલમાં મારા ઘણા ફોટા અને મારા નાના નાના વિડીયો હતા, જે મારા ઘરના દરેક કામની હિલચાલ પર બનાવેલા હતા, જેમ કે હું સામાન્ય ઘરનું કામ કરતી હતી. હવે મને એ બધું સમજાયું કે મને દર વખતે એવું અનુભવો થતા કે મારી પાછળ કોઈ છે, કોઈ મને જોઈ રહ્યું છે. આ મારો વહેમ ન હતો, પરંતુ મારા સસરા તેમના મોબાઈલમાંથી મારા ફોટા કે મારી વિડીયો બનાવી રહ્યા હોતા. મને મારા સસરાથી ડર લાગવા લાગ્યો હતો. પણ આટલા દિવસો સુધી મારી સાથે ફોન પર વાત કરતી નમ્રતા કોણ હતી? હું ખૂબ જ મૂંઝવણમાં હતી. આનો અર્થ એ થયો કે મારા સસરાની મારા પર ખરાબ નજર હતી. તેના મોબાઈલમાં એક વિડીયો એવો હતો જેણે શરમની હદ વટાવી દીધી હતી. તેના મોબાઈલમાં મારી સાડી પહેરવાનો એક વિડીયો હતો અને આલ્બમ મારા રૂમમાંથી ગાયબ હતો. મતલબ કે મારા સસરાએ જ તેને મારા રૂમમાંથી લઈ જઈને પોતાની પાસે રાખ્યો હતો. હવે હું આ બધું સહન કરી શકતી ન હતી. મેં મારા પતિને ફોન કર્યો અને તેને ઘરે બોલાવ્યા અને બધું કહ્યું. આ સાંભળીને મારા પતિએ પહેલા મારા મોઢા પર થપ્પડ મારી અને કહ્યું કે તું મારા પિતા પર આરોપ લગાવે છે. આ બાબતે મારી નણંદ પણ મને ખરાબ કહેવા લાગી. હું જાણતી હતી કે મેં જે કહ્યું તે કોઈ માનશે નહીં, તેથી મેં મારા સસરાનો મોબાઈલ મારા પતિના હાથમાં આપ્યો અને તેને જોઈને એ જણાવવા કહ્યું કે તે કોનો મોબાઈલ છે. મારા સસરા મારા પતિને કહેવા લાગ્યા, તારી પત્ની જૂઠું બોલી રહી છે, આ મોબાઈલમાં કંઈ નથી. તો મારા પતિએ શક ભરી નજરે તેના પિતા સામે જોયું અને કહ્યું કે ટીના કહે છે કે આ કોનો મોબાઈલ છે. તેને એમ નથી કહ્યું આ મોબાઈલ અંદર શું છે. આ સાંભળીને મારા સસરા અચાનક ચોકછ થઈ ગયા અને તેઓ કંઈ બોલતા તો તેમની જીભ અચકાતી હોતી. મારા પતિએ ઝડપથી મોબાઈલ ચાલુ કર્યો અને તેણે મારા બધા ફોટા તેના મોબાઈલમાં જોયા અને તેણે મારા તે વિડીયો પણ જોયા જે ખૂબ જ ખોટી રીતે બનાવવામાં આવ્યા હતા.
મેં મારા પતિને નમ્રતા વિશે પણ કહ્યું હતું કે નમ્રતા બીજું કોઈ નહીં પણ તમારા પિતા છે, પણ મારા સસરા તેનું આ કામ માનવા તૈયાર ન હતા. તેને કહ્યું, હું કોઈ નમ્રતાને જાણતો નથી. મેં મારા પતિને કહ્યું, જો તમે મારા પર વિશ્વાસ ન કરતા હો તો તમે મારા મોબાઈલમાંથી નમ્રતાનો નંબર ડાયલ કરો અને તમને ખબર પડશે કે કોલ કોની પાસે જશે. મારી વિનંતી મુજબ મારા પતિએ મારા નંબર પરથી નમ્રતાનો નંબર ડાયલ કર્યો અને તેના બીજા હાથમાં તેના પિતાના મોબાઈલ પર 7 કોલ આવવા લાગ્યો. હું મારા પતિને જે કહેતી હતી તે બધું સત્ય સાબિત થઈ રહ્યું હતું. હવે મારા પતિને ખાતરી થઈ ગઈ હતી કે આજે મેં તેમના પિતા પર જે આરોપ લગાવ્યો છે તે બિલકુલ સાચો છે. મેં મારી નણંદને પણ કહ્યું કે હું તમને ઘણા સમય પહેલા કહેતી હતી કે મને લાગે છે કોઈ મારા પર નજર રાખે છે, પણ તમે મારી મજાક કરી, તેથી ત્યારથી મેં તમને ફરી ક્યારેય કહ્યું નથી. પણ મારી સાથે આવું સતત થતું હતું. મને લાગ્યું કે મારી પાસે કોઈ છે, પરંતુ જ્યારે મેં ધ્યાનથી જોયું તો મારી પાસે કોઈ નહોતું અને પછી મારા રૂમમાંથી મારું આલ્બમ ગાયબ હતું. થોડા દિવસો પછી હું પિતાનો રૂમ સાફ કરવા ગઈ તો મેં તેના રૂમમાં મારું તે આલ્બમ જોયું. ઘરમાં સંપૂર્ણ મૌન હતું. મારા પતિની આંખોમાં ઘણો ગુસ્સો હતો અને જે તે તેના પિતાની સામે જઈને ઊભા હતા તેણે તેના પિતાનો હાથ ઉપાડ્યો અને તેના માથા પર મૂક્યો અને કહ્યું, ટીના જે કહે છે તે મારી કસમ ખાઈ અને કહો કે તે સાચું છે કે ખોટું. મારા સસરાના ચહેરા પર પરસેવો આવવા લાગ્યો કારણ કે તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. થોડા સમય પછી મારા સસરાએ તેમના હાથ નીચા કર્યા અને મારા પતિની સામે માફી માંગવાજી લાગ્યા. કહેવા લાગ્યા, મને માફ કરો દીકરા, બહુની વાત સાચી છે. આ મોબાઈલ મારો છે અને નમ્રતા પણ હું છું. હું છોકરી બની તેની સાથે વાત કરતો હતો. તારી પત્ની આ ઘરમાં આવી તે દિવસથી મને તે પંસદ આવવા લાગી અને હંમેશા હું તેની નજીક જવા માંગતો હતો. તારી પત્ની ગમે તે કામ કરે, હું તેના ફોટા પાડતો અને જ્યારે હું એકલો હોઉં ત્યારે તેના ફોટા અને વિડીયો જોઈને ખુશ થતો. ટીના ખૂબ જ સુંદર છે અને હું તેની સુંદરતામાં ખોવાઈ ગયો હતો. તું હંમેશા બીજા શહેરમાં રહેતો હતો, તેથી જ હું તેને મારી તરફ લઈ જવા માંગતો હતો અને તારી પત્નીને તારી પાસેથી છીનવી લેવા માંગતો હતો. તેથી મેં છોકરીનો ઢોંગ કરીને ટીના સાથે ફોન પર વાત કરવાનો પ્લાન બનાવ્યો હતો અને હું ટીના સાથે ફોન પર નમ્રતા બની વાત કરતો હતો. મારી અંદર આ જુનૂન ટેલેન્ટ છે. હું મારા યુવાનીના દિવસોમાં છોકરીની જેમ અવાજ કાઢતો હતો, પણ હવે વૃદ્ધાવસ્થામાં મારા મોંમાંથી છોકરીનો અવાજ સ્પષ્ટ રીતે નીકળી શકતો ન હતો. તેથી જ હું ઘોડી લાવ્યો હતો. ઘોડીનું દૂધ પીવાથી ગળાનો અવાજ ઠીક થઈ જાય છે. હું તે જ હતો જેણે તારી પત્નીનું આલ્બમ તેના રૂમમાંથી ચોરી લીધું હતું કારણ કે મને તે પંસદ હતી. મારા મોબાઈલના વોલપેપરમાં પણ તેનો કામ ફોટો છે. મારાથી મોટી ભૂલ થઈ દીકરા. હું તારી પત્ની પર ગંદી નજર રાખી રહ્યો હતો. મને ખબર ન હતી કે તને આ બધું ખબર પડશે. મેં વિચાર્યું કે થોડા દિવસમાં હું મારી વહુને મારા હાથમાં લઈ લઈશ અને તેને તને છોડીને મારી સાથે લગ્ન કરવાનું કહીશ. આ સાંભળીને મારા પતિનું લોહી ઉકળી ઉઠ્યું અને હું પણ મારા સસરાને નફરત કરવા લાગી. જેમને હું આટલા સારા માણસમાં ગણતી હતી તે મારા પર તેની ખરાબ નજર રાખતા હતા. મને આ વાતની બિલકુલ જાણ ન હતી. મારા પતિએ કહ્યું, મને ખબર નહોતી કે એક બાપ સમાન સસરા તેની વહુ સાથે આવું કરી શકે છે. હવે હું ખૂબ શરમ અનુભવું છું. મારા પતિએ તેના પિતાને ખૂબ જ ખરાબ વાત કહી હતી અને તેણે નક્કી કર્યું હતું કે તે તેની બહેનના લગ્ન કરાવ્યા પછી તે મને તેની સાથે શહેરમાં લઈ જશે અને તે જ્યાં હોય ત્યાં જ રહી કામ કરશે અને ત્યાં ભાડાનું મકાન ખરીદશે અને મને અહીં એકલી ક્યારેય રહેવા દેશે નહીં અને તેઓ પણ ક્યારેય અહીં આવશે નહીં. મારા સસરાએ અમારી પાસેથી ઘણી માફી માંગી, પરંતુ તેઓ અમારા દિલથી ઉતરી ગયા હતા. હવે અમને તેના માટે પહેલા જેટલો આદર નહોતો. પછી મારા પતિ 1 મહિનામાં મારી નણંદના લગ્ન કરાવ્યા. તે પછી તેઓ મને શહેરમાં લઈ ગયા. હવે હું મારા પતિ સાથે શહેરમાં રહું છું અને મારા સસરા ગામમાં રહે છે. અમારી સાથે તેની પુત્રીએ પણ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. હું મારા પતિ સાથે શહેરમાં ખુશીથી રહું છું, પણ ક્યારેક હું મારા પતિને સમજાવું છું કે તે જેવા છે પણ તે તમારા પિતા છે. તેથી મારા કહેવા પ્રમાણે મારા પતિ તેના પિતાને ખર્ચ માટે પૈસા મોકલે છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.